જય શ્રી કૃષ્ણ ભાઈ બધાને. આજે છે આપણી કેપ બ્રિટન ટ્રીપનો છેલ્લો દિવસ અને હેલિફેક્સ સિટીમાં આપણે મળવાનું છે ઘણા ફ્રેન્ડ્સ. એટલે સૌથી પહેલા આપણે પહોંચી ગયા રોહનભાઈના ઘરે. આપણને ખવડાયા મસ્ત ગોટા અને પીવડાવી કોફી. પછી પૂજાનો સામાન લેવા માટે આપણે પહોંચ્યા ક્રિષ્ના કલેક્શનમાં. એન્ડ હવે આપણે જવાનું છે સિટાડેલ ફોર્ટ, એટલે આપણે શરૂ કરી દીધી ચઢાઈ. ત્યાં આપણે મળ્યા આપણા ગુરુજી કૃણાલભાઈને અને પહોંચી ગયા સિટાડેલ ફોર્ટની અંદર. ફોર્ટમાં એન્ટ્રી મારતા જ ઇટ વોઝ ગિવિંગ પીકી બ્લાઇન્ડર્સ વાઇબ, જે તમે જોઈ જ શકો છો. આ ફોર્ટ આવેલું છે હેલિફેક્સ સિટીની મિડલમાં. And it was amazing to see pipers there. અને 12 વાગે દરરોજ એ લોકો કેનન ફોડે છે. પછી આપણે ત્યાંથી એન્જોય કર્યો હેલિફેક્સ સિટી અને સ્કોશિયા બેંક એરિનાનો સ્કાય વ્યૂ. અને પછી આપણે નીકળી ગયા પ્લેડિયમ જવા. ત્યાં હતી ઘણી બધી ગેમ્સ અને આપણે ચૂઝ કર્યું બોલિંગ કરવાનું, which was really fun. It was my first time to bowl, but it was a great experience. As you can see, we were already scoring high. હવે બિલ્ડિંગ જોઈને તમને લાગી જ રહ્યું છે કે આપણે કોઈ સેલિબ્રિટીને મળવા આવ્યા છીએ. વંદનભાઈને તો તમે ઓળખતા જ હશો. એમની સાથે મીટઅપ કર્યા પછી આપણે નીકળી ગયા સ્વાદ સાગા રેસ્ટોરન્ટ જવા માટે. ત્યાંથી કરી આપણે આપણી સેન્ડવિચની ક્રેવિંગ શાંત. અને પછી વંદનભાઈએ સજેસ્ટ કરી એક જગ્યા જેનું નામ હતું ડસ્કન કોવ. આ જગ્યા હેલિફેક્સ થી 30 મિનિટ્સની ડ્રાઈવ પર છે. એન્ડ ઇટ્સ ટ્રુલી અ હિડન જેમ. તમે અહીંયા જશો તો પેગીસ કોવને ભૂલી જશો. અહીંયા મસ્ત નજારા જોઈ આપણે આપ્યો આપણી ટ્રીપને વિરામ. Until next time, take care and see you guys.